આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય તો મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે. અરે પણ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. એક તરફ મોરબીનું જેતપર ગામ છે કે જ્યાં ખેડૂતો પોતાની જે જમીનમાં જે ભાગ જઈ રહ્યો છે કે જે નુકસાન થઈ રહ્યું છે એ પોતાનો જ હક બચાવવા માટે લડત કરી રહ્યા છે, અને બીજી બાજુ એવા પણ ખેડૂત છે કે જેની આખી જમીન જઈ રહી છે પણ એનું સાંભળવાવાળું કોઈ નથી, અને એ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પર કરવામાં આવ્યો છે. એમનો એક કથિત ઓડિયો છે, વાયરલ થયો છે, અને ઓડિયોને લઈને એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જમીન પચાવી પાડી છે? શું છે આખી ઘટના, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એ ઓડિયોની અંદર એક ખેડૂત છે ભીખુભાઈ ધાખડા, અન્ય એક વ્યક્તિ છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે, અને હીરાભાઈ સોલંકી છે. આ ત્રણેયની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ખેડૂત એવું કહી રહ્યો છે જે જમીનનો માલિક છે કે જમીનનો કબજો મારી પાસે છે, હું જમીનનો માલિક છું, અને મારા સર્વે નંબરમાં આવતી આ જમીન છે એ મારી છે, અમે સર્વે કરાવ્યો છે, અમે આ કરાવ્યું છે, તે કરાવ્યું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એવું કહે છે કે માપણી કરાવી હોય મામલતદાર પાસે તો કરાય આવો, તમારે જે કરવું હોય કરાય આવો. ખેડૂત કહે છે કે હું દિવ્યાંગ છું, આ જમીન મારી છે, છતાં પણ હીરાભાઈ સોલંકી એવું કહી રહ્યા છે એ ઓડિયોની અંદર, કથિત ઓડિયોની અંદર, કે આ જમીન અમારી પાસે છે ને કબજો અમારી પાસે છે. સૌથી પહેલાં એ ઓડિયો સાંભળી લો, ત્યાર પછી એક ખેડૂત કે જે એ ઓડિયોની અંદર બોલે છે એની સાથે જે અન્ય ખેડૂત છે એ લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળો. આપણે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે? કોણ કહી છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપણે જમીન વાળા. ના 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 ના, ના પાડી પોલીસ લઈ ચાલુ ગયા. કરી દો. કામ ચાલુ કરી દો ભાઈ. હો, કામ ચાલુ કરી દો ભાઈ. કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દે. હા કરી દો ચાલુ. હા ચાલુ કરવા ના પડે હો, પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. હા આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હાલો હાલો, હા આડા ઉધર શું કરવું? અરે કોણ આદા ઉભું છે? જમીન વાળા છે. માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાખડા. ભીખુભાઈ અમીરભાઈ ધાખડા. હાલો ઓકે. અને ઓલા બે ઉપર તો બે એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું જગ્યા આપણી જ છે ચિત્રસીમાં. હાલો હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ તારાનાથ ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, ભીખુભાઈ બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય તો મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે. અરે પણ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા અરે મોટા ભાઈ, મારે કામ નામે છે. અરે તમારે નામે નથી જમીન, ઈ માપણી છે જોઈ લો તમારે. ઈ નથી. આ ઈ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી એક ને. નથી ભાઈ. એ વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જો માપણી કરાવી લો. તમારે જ્યાં જમીન હોય ત્યાંથી. આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ. તો તમારે જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસે કર્યો? મામલતદારમાં કરાયો. મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે, હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હુતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખડી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય પણ તમે આવું કરો. તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય. તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? ખોટી વાતો કરે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આ કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.
ખેડૂતની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ એમના પર લગાવાઈ રહ્યો છે. આ કથિત ઓડિયોની પુષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી, પણ જે ખેડૂતો કહી રહ્યા છે પાછળથી એ ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે. એના પરથી હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે એમણે ખરેખર ખેડૂતની જમીન પચાવી પાડી છે? એવું તો કયું કારણ છે કે એમણે દિવ્યાંગ ખેડૂતની જમીન પચાવી પાડવા માટે મજબૂર બનવું પડ્યું, અથવા તો એવું તો કયું કારણ છે કે ધારાસભ્યએ આ ઘટના સુધી પહોંચવું પડ્યું? તમે શું માની રહ્યા છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.